भक्तिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तोने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે લોજમાં નીલકંઠ વર્ણીએ જે ચરિત્રો કરેલા દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સહજાનંદ સ્વામી કાલવાણી ગામમાં બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે અમારા નખ વધી ગયા છે તો અમારા નખ લઈ દો, કહેતા કાપી દો. મુક્તાનંદ સ્વામીએ નખ કાપ્યા, પરંતુ રામાનંદ સ્વામીના ઘણીવાર નખ કાપેલા એના કરતાં 1000 ગણું હેત વધારે દેખાણ. પછી કાલવાણી ગામથી નીકળી અને લોજ ગામ જવા માટે નીકળ્યા. તો લોજનો સીમાડો આવ્યો, ત્યાં આનંદજી ભાઈએ સાદ કર્યો. આ બધા ભક્તો હારે હતા કાલવાણીમાં. હે મુક્તાનંદ સ્વામી ઊભા રહો. તે સાંભળી સ્વામી ઊભા રહ્યા. પછી સૌ ભક્તો કહે અમારે પણ તમારી સાથે લોજ આવવું છે. ત્યારે સ્વામી કે ચાલો. પછી સૌ સાથે વાતો કરતા કરતા લોજ ગયા. લોજ આશ્રમમાં મુક્તાનંદ સ્વામી વગેરે ઉતારો કર્યો. પછી સૌ સાથે મળીને બેઠા અને આનંદજીભાઈ કે સ્વામી હવે છેલ્લી બાકીના જય નારાયણ. સ્વામી કે છેલ્લી બાકીના કેમ કહો છો? આનંદજીભાઈ બોલ્યા કે સ્વામી તમે મેરુ પર્વત જેવા અડગ કહેવાઓ તે પણ ડગ્યા. હવે બીજાનો શું ભાર? કેમ છે તમે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના નખ લેતા એ મેં જોયું છે, અને આજે સહજાનંદ સ્વામીના નખ લીધા એ પણ મેં નજરે જોયું. તમે સ્વામી શ્રી કરતા નીલકંઠજીને વિશે નખ લેતા અપાર હેત જણાયું. માટે તમને સ્વામીશ્રીનો નિશ્ચય ડગ્યો હશે, કારણ કે આ બધા રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા. અને આ બધાએ નક્કી કરેલું હતું કે હથેળીમાં કોઈ ભગવાન દેખાડે તો રામાનંદ સ્વામી સિવાય ક્યાંય પ્રતીતિ ન લાવી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે ભક્તો થોડીક વાર બેસો, હું તમને મારો અનુભવ કહું. એમ કહી સૌ ભક્તોને બેસાડ્યા. પછી સૌએ લોજ આશ્રમમાં ગોષ્ઠી શરૂ કરી. એમાં સ્વામીએ સૌની આગળ પોતાના અનુભવની વાત કરી કે શ્રી રામાનંદ સ્વામીએ દેહ મેલ્યો ત્યારે એમની ઉત્તર ક્રિયા કર્યા પછી મને શ્રી હરિએ ભુજ મોકલ્યો હતો અને અહીં સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું. એ વખતે મયારામ ભટ્ટ સમાધિ પ્રકરણ જોવા આવ્યા હતા અને માંગરોળમાં મહારાજને કહ્યું હતું મને સમાધિ કરાવો. પછી મહારાજ ભટ્ટને કહે તમારે સમાધિ જોવી હોય અને ભગવાનના દર્શન કરવા હોય તો સાધુની સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. ત્યારે ભટ્ટજીએ સૌની સાથે ભજન કરવા માંડ્યું ને ત્યારે એના નાડી પ્રાણ તણાવવા લાગ્યા. ત્યારે ભટ્ટજી મનમાં બીના અને એમ થયું કે આ તો કાંઈક જાદુ કર્યું લાગે છે. એમ જાણીને ભજનમાંથી ઉઠી ગયા. તે જોઈ મહારાજ કે ભટ્ટજી કેમ ઉઠી ગયા? ભજન કરવા બેસો.
ત્યારે ભટજી ફરીને ભજનમાં બેઠા. ત્યાં તો વળી નાડી પ્રાણ તણાવા લાગ્યા. એથી પાછા ભજનમાંથી ઉઠ્યા. એ રીતે 4 વખત ભજનમાં બેવાય રહ્યા. પછી મંદિરમાંથી બહાર આવી વાવને કાંઠે ઊભા રહ્યા. એમાંથી જળ સિંચી મોઢું ધોઈ કોગળા કર્યા. મનમાં એમ વિચાર કર્યો કે આ સહજાનંદ સ્વામીએ નવી પ્રથા પાડી. શ્રી રામાનંદ સ્વામી હતા એ વખતે તેઓ જેમ કરતા તેમ આ કરતા નથી. હમણે તો સર્વે પ્રથા બગાડી નાખી. પછી તેઓ મને ભુજ તેડવા આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી કે મને કે સ્વામી તમે અહીં સ્વામિનારાયણ ભજન કરો છો, સૌને સત્સંગ કરાવો, પણ ત્યાં ગાદી ઉપર બેસી સહજાનંદ સ્વામીએ સત્સંગની આખી પ્રથા બગાડી નાખી છે. માટે હું તમને તેડવા આવ્યો છું. આપ આવી એમને કંઈક સમજાવો. પછી હું ભુજથી મેઘપુર આવ્યો. મહારાજને મળ્યો. મહારાજને ઘણો ઠપકો દીધો. ત્યારે શ્રી હરિએ મને કહ્યું, સૌ શ્રી રામાનંદ સ્વામીનું ભજન કરે એમના પ્રતાપે સૌને સમાધિ થાય. ત્યારે મેં એમને કહ્યું, મહારાજ દિયો પાખંડ મિલી, સત્સંગમાં ન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. પછી શ્રી હરિએ ધીરે રહીને મને કહ્યું, સ્વામી આ સમાધિવાળાને જ પૂછી જુઓ ને. તેથી સાચું છે ખોટું છે એ જણાશે. પછી મેં સમાધિવાળા બધાને પૂછ્યું. ત્યારે સૌએ કહ્યું સમાધિ સાચી છે અને એ કોઈ કાળે ખોટી થાય એમ નથી. તો પણ મારા મનમાં શાંતિ થઈ નહીં. મેં મહારાજને ઘણી રીતે ઠપકો આપ્યો. મુક્તાનંદ સ્વામી કે ભક્તો, પછી અમે સૌ મેઘપુરથી કાલવાણી આવ્યા. ત્યાં સૌ સ્નાન કરવા ગયા. એ વખતે હું ખાખરાના વનમાં દિશાએ ગયો. ત્યારે મને રામાનંદ સ્વામીએ દિવ્ય સ્વરૂપે આવી ઘણો ઠપકો દીધો અને કહ્યું, મુક્તાનંદજી કેમ માનતા નથી? હું તમને અગાઉથી કહેતો હતો કે હું તો ડુગડુગી વગાડનારો છું. વેશના ભજનારા વાંસે આવશે અને જેમ રૂનું ગાડું કાતું હોય એમાંથી એક પૂણી મેં કાતી છે અને ગાડું કાંતનારા પાછળથી આવશે એ જ આ પુરુષોત્તમ નારાયણ છે. છતાં તમને મારી વાતમાં વિશ્વાસ કેમ નથી આવતો? હમેરી પ્રતીત ન તુમ કુલેશા, બાલક જીવ કરત મન ક્લેશા, हमारे स्वामी के स्वामी है एहू, सत्य करे के मानो तुम तेहू, अनंत प्रताप हरि दिखाए, तो वो अबे मन में न लाए, तुम्हारे भये शिष्य ही आई, तो वो तुम ही प्रतीत न लाई. તમને અમારો લેશ માત્ર પણ વિશ્વાસ નથી. તેથી જ બાળકની જેમ મનમાં દુઃખી થઈ રહ્યા, ક્લેશ કરો છો. આ વર્ણી શ્રી હરિ અમારા સ્વામી, એનાય પણ સ્વામી છે. તમે મારા વચનને સાચું માનો, જરા પણ દુઃખી થતા નહીં. આ શ્રી હરિએ અનંત પ્રતાપ દેખાડ્યો તો પણ હજી સુધી તમને મનમાં સમજાતું કેમ નથી? તેઓ આવી તમારી પાસે શિષ્ય થઈને રહ્યા, અનેક લોકોને સમાધિ કરાવી, પોતે પ્રભુ હોવા છતાં તમને મોટા કરીને માન્યા, છતાં તમને એનો વિશ્વાસ આવ્યો નહીં, પૂર્ણ પ્રતીતિ બંધાણી નહીં. ઇનકી સેવા દુર્લભ હમારે, સો સે જે મિલી હે તુમારે.
અબ મન કર્મ વચન હિ હોઈ, યામે સંશય ન કરના કોઉ. મયા રામ હે ફૂટલ ઠામા, સો સાંધના જીવ આવે કામા. શ્રી હરિ તિનકી રખત મોટાઈ, વૃદ્ધ જાનીન ગનત ગોબરાય. મુક્તાનંદ સ્વામી, આ શ્રી હરિની સેવા મારે પણ બહુ દુર્લભ છે. તે તમને સહેજે મળી, માટે હવે મન કર્મ વચનથી એમની સેવા કરો. આ બાબતમાં કાંઈ સંશય કરશો નહીં. મયારામ ભટ્ટ તો ફૂટેલું વાસણ છે, માટે જેમ કામ લાગે એમ એને હાંધીનો ઉપયોગમાં લઈ જાઓ. શ્રી હરિ વૃદ્ધ જાણી એની મોટાઈને જાણવે છે, એની ગોબરાઈને ગણતા નથી. એ પણ પ્રભુજીની મોઈટપ છે. મુક્તમુનિ, જેમ રમત કરવી હોય અને પડ વાળે, એમ મેં તો પડ વાળ્યું છે. ખરા ખેલના કરનારા હવે આવ્યા. આ સહજાનંદ સ્વામી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, અને હું તો ઉદ્ધવનો અવતાર છું. એમ ઠપકો દઈ શ્રી રામાનંદ સ્વામીએ મને ઘણી રીતે સમજે. પછી સ્વામી અદ્રશ્ય થઈ ગયા. એટલે મારે મહારાજને વિશે દ્રઢ નિષ્ઠા થઈ, અને તે દિવસે જ મેં આપણા ગુરુની પ્રસાદીની ગાદી બિછાવી અને એની ઉપર સહજાનંદ સ્વામીને બેસાડી અને એમની જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી આરતી બનાવીને ગાઈ હતી. સૌની વચ્ચે ભાવ વિભોર બની એમની પૂજા કરી હતી. હવે તમારે જે માનવું હોય એ માનજો. આ વાત સાંભળી સૌને દિલમાં એમ થયું કે મુક્તાનંદ સ્વામી જેવા સંત ખોટું બોલે નહીં. કેમ છે, એ તો સાધુતાની મૂર્તિ છે, માટે એમની વાત સાચી. પણ હૈયું ફાટી જાય એવી મોટી આ વાત કેમ માનવી? પછી હવે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જો સ્વામિનારાયણ ભગવાન ન હોય તો તમારે માથે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. સ્વામી કે હા, જો સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન ન હોય તો મારે માથે આખું બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે. કેમ છે, મને મારા ગુરુની પૂર્ણ પ્રતીતિ છે. એમણે મને દિવ્ય દર્શન આપી આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એમ કહ્યું છે, માટે હું આખું બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ માથે લઉં છું. મુક્તાનંદ સ્વામીની આવી રણકાર ભરી વાત સાંભળી ઘણાને ભગવાનને વિશે ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થયો. ત્યારે આનંદજીભાઈ કે, હે સ્વામી, હું તમારા વચને કરીને મારો નિશ્ચય ફેરવી સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરું, ને જો એમાં મારું અકલ્યાણ થાય તો એનું પાપ તમારે માથે હો. સ્વામી કે હા, તમે સુખેથી નિશ્ચય ફેરવી સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરો. એ સાંભળી એમને પણ ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય કર્યો. પછી સૌ સાથે 2 દિવસ લોજ માર્યા. મુક્તાનંદ સ્વામીએ ત્યાંના હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરી મહારાજના ભગવાનપણાનો નિશ્ચય કરાયેલો. રામાનંદ સ્વામીના વચને મુક્તાનંદ સ્વામીને દ્રઢ નિષ્ઠા થઈ, અને મુક્તાનંદ સ્વામીના વચને લોજવાસી તથા સોરઠી ભક્તોને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો. પછી સૌ ભક્તો સ્વામીને પગે લાગી માફી માગી પોતાના ઘરે ગયા. અને આનંદજીભાઈ વગેરે ભક્તો સાથે મુક્તાનંદ સ્વામી માંગરો લાવ્યા. ત્યારે આનંદજીભાઈ કે, હે મહારાજ, આજથી મેં સ્વામીના વચને આપના સ્વરૂપનો પાકો નિશ્ચય કર્યો છે. એમાં કોઈ પ્રકારે સંશય ન થાય એવી કૃપા કરજો. એ સાંભળી શ્રી હરિ ખૂબ રાજી થયા. મોટા ગોવિંદાનંદ સ્વામી હતા. એમનો જન્મ માલવ પ્રાંતના ઉજ્જૈન નગરમાં વિપ્રકુળને વિશે સંવંત 1824
વૈશાખ સુદ ત્રીજા દિવસે થયું. એમનું પૂર્વાશ્રમનું નામ હતું ગોવિંદરામ. તેઓ દેખાવે ખૂબ રૂપાળા હતા. જ્યારે ભણી ગણીને હોશિયાર થયા ને ત્યારે રામાયણ, ભાગવત આદિ ગ્રંથોના સાર રૂપે નિચોડ કાઢ્યો કે મોટા સંતને સેવી પ્રભુને પામી જવું એટલું જ આ મનુષ્ય દેહનું કર્તવ્ય છે. ગોવિંદરામે આ વાત સિદ્ધ કરવા કુટુંબ પરિવાર છોડી કોઈ સાચા સંતની શોધ માટે તીર્થયાત્રા કરવાનું વિચાર્યું. પછી તેઓ તીર્થયાત્રા કરતાં કરતાં અયોધ્યા ગયા. ઉજ્જૈનથી અયોધ્યા ગયા. ત્યાં હનુમાનગઢીના મહંતના શિષ્ય બની એમની સાથે રહેવા લાગ્યા. ગુરુ વૈકુંઠવાસી થયા બાદ એમને ગુણિયર અને સુગ્ન જાણી સૌ વૈરાગીઓ મળીને મહંત બનાવ્યા. ગોવિંદરામને હનુમાનગઢીના મહંત બનાવ્યા. અયોધ્યામાં પ્રસિદ્ધ છે હનુમાનગઢી. તેથી તેઓ 400 વૈરાગીના ગુરુ પદે આરૂઢ થયા. 400 શિષ્યો હતા. હનુમાનગઢીના મહંત બન્યા. સૌ એમને પૂછી પૂછીને કામ કરતા. હાથી, ઘોડા વગેરે અપાર જાવો જલાલી અને સમૃદ્ધિ હતી. એકવાર મહંત ગોવિંદરામ ઘણા શિષ્યો સાથે યાત્રાથી નીકળ્યા. ફરતા ફરતા તેઓ પંઢરપુર આવ્યા. ત્યાં એમને વનવિચરણ કરી રહેલા નીલકંઠ વર્ણિની વાત સાંભળી. તેથી હૃદયમાં શાંતિ પથરાઈ. તેથી એણે વિચાર્યું કે જેની વાત સાંભળવાથી આટલી સુખ અને શાંતિ થાય છે તો એના દર્શન સમાગમથી જરૂર મારો મોક્ષ થશે. માટે મારે કોઈ પણ ભોગે એમના દર્શન સમાગમ સેવા કરીને મોક્ષ મેળવો. હવે મારે આ મહંતાય, જાવો જલાલી કે ઠાઠ માઠ જોતા નથી. મારે તો જીવન મુક્તા સહજાનંદ સ્વામીના દર્શન કરવા છે અને મારો મોક્ષ કરી લેવો. પછી તીવ્ર વૈરાગ્યના બળથી મહંતાઈ છોડી જમાતને સૂતી મૂકી અને રાત્રે એકાએકી ચાલી નીકળ્યા. આ એમના જીવનનો બીજો મોટો ત્યાગ હતો. આટલું છૂટે 400 શિષ્યોના મહંત અને હનુમાનગઢી એટલે આજે અયોધ્યામાં પ્રસિદ્ધ કહેવાય. ઘરનો ત્યાગ કરવો સહેલો છે. ઘરી માયા, પરંતુ ઘર ત્યાગ્યા પછી મહંતાઈ મળે અને એનો મોહ એ મહામાયા છે. મહંત બનવા તો અનેક ત્યાગીઓમાં પણ ડખા થાય છે. એવી મહામાયા રૂપી મહંતાઈને પગ તળે કચડી આ વીરેલ વ્યક્તિ ચાલી નીકળ્યા. પંઢરપુરથી ચાલેલા ગોવિંદરામના અંતરમાં સતત પ્રભુ મિલનનો તલસાટ ગુંજ્યા કરતો. ક્યારે હું જીવન મુક્તાને મળું અને મારા જીવનને ધન્ય બનાવું. આ આલોચમાં તેઓ રસ્તો કાપતા જતા હતા. એક દિવસ ભિક્ષા માટે એક ગામને પાદર જમ્યા. ત્યાંથી ચાલ્યા ત્યાં રસ્તામાં એક રાજકુંવરી મળી. એને ગોવિંદરામનું રૂપ જોઈને મોહ થયો. પછી એને એના માથે હીરા, માણેક, મોતી વગેરેની ભરેલી માટલી હતી. એ ગોવિંદરામની આગળ મેલીને બોલી, મારી પાસે આ દ્રવ્ય છે, એ બધું તમને અર્પણ કરું છું અને તમે આજથી મારા પતિ, હું તમારી સ્ત્રી, તમે જેમ કહેશો એમ કરીશ. હવે તમારે ભિક્ષા માગવા નહીં જવું પડે. એ સાંભળી ગોવિંદરામને વિચાર થયો. શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રભુ ભજવા જાય એને સિદ્ધિઓ આડી આવે, માટે નક્કી આ કોઈ માયા છે. પછી ચાલતા ચાલતા અરણ્યમાં એક નદી આવી. ત્યાં ગોવિંદરામે એ બાઈને કહ્યું, તું અહીંયા બે અને હું બહિર્ભૂમિ જઈ આવું. એમ કહીને પોતાની પાસે એક વસ્ત્ર હતું એ એને આપ્યું અને પોતે ચાલી નીકળ્યા. તે રાજકુંવરી હરખાઈ ગયો. એના મનમાં એમ હતું કે હમણાં પાસે આવશે.
પરંતુ મહંત ગોવિંદરામની વાત અલગ હતી. એના હાથમાં લોટો લીધો, એક પછી એક ઝાડ ઝાંખરા ઝાડી વટાવતા ક્યાંય ના ક્યાંય નીકળી ગયા. કનક કાંતાને પગ તળે કચરી આખરે તેઓએ સોરઠના માર્ગે દોટ મૂકી. પ્રભુ પ્રાપ્તિના ઈશકને કારણે ડગલે ડગલે માયાના રાગ રંગને ફગાવી દેવાની એમનામાં તાકાત ફૂટતી હતી. પેલી સ્ત્રી વાટ જોઈને છેવટે ચાલી નીકળી. 3 દિવસની એક ધારી મજલ કરી તેઓ કાઠિયાવાડ નજીક આવ્યા. હરિવરને પામવા માટે હવે બહુ લાંબી મજલ કાપવાની નથી, આમ વિચારી ગોવિંદરામ એક ગામની બહાર શિવાલયમાં રાત રોકાયા. ગોવિંદરામને પ્રભુ મિલનમાં ફરીથી પ્રલોભનો હામા આવ્યા. હવે શિવ મંદિરના મહંત પોતાની 2 પુત્રીઓ માટે યોગ્ય વરની શોધમાં હતા. વળી પોતે ગામના રણી ધણી જેવા હતા. ગોવિંદરામને જોઈ ખુશખુશાલ થયા. મહાદેવજીએ મહેર કરી 32 લક્ષણવાળો યુવાન ખોડી આપ્યો. પછી હરખમાં બંને દીકરીઓને શણગાર સજી તૈયાર કરી સવારે ગોવિંદરામ જ્યારે પ્રાતઃ કર્મથી પરવારીને ધ્યાન કરવા બેઠા ત્યાં મહંતજીઓ કન્યાઓને સામે લાવીને ઊભી રાખી. ગોવિંદરામનું અંતર કંઈક અનિષ્ટ ચિંતાથી ધબકતું હતું. એને આંખો ઉગાડી ત્યાં તો મહંતના શબ્દો કાને પડ્યા, ભૂદેવ, આજે અમે ધન્ય થયા કે તમારો ભેટો થયો. ભગવાનની લીલા કહો કે આપ જેવાના સગા થવાનું અમને સદભાગ્ય સાંપડ્યું. આ મારી બંને દીકરીઓ છે, એનું પાણી ગ્રહણ કરો, આવો સમય ફરી નહીં મળે. તે સાંભળી ગોવિંદરામે મક્કમતાથી કહી દીધું, મહંત શ્રી, હું પ્રભુ ભજવા નીકળ્યો છું, મારે ભગવાનનું કામ છે, આપ મને આ પાપમાં શા માટે પાડો છો? એ સાંભળી મહંત કહે, તમે મારી વાત નહીં સ્વીકારો? ત્યારે ગોવિંદરામે તો મક્કમતાપૂર્વક ના પાડી. તેથી મહંતે અત્યંત દુરાગ્રહથી કહ્યું, કા મારી કન્યા સાથે લગ્ન કરો અથવા તો બંદી ખાનું ગ્રહણ કરો, જેલમાં નાખી દઈશ. બોલો ભૂદેવ, 2માંથી તમારા માટે એક માર્ગ હશે. હું આ ગામનો ધણી છું, માટે વિચારી લેજો. પરંતુ ગોવિંદરામને એની કોઈ અસર ન થયો. હૈયામાં જાણે સ્વામિનારાયણ પોતાની સાથે જ હોય એવી હિંમત ઉભરાઈ રહી હતી. છેવટે ગામધણી મહંતે હુકમ કર્યો અને બંદીખાનામાં નાખો. હું જોઉં છું કે કેમ પ્રભુ ભજે છે. એમ કહીને એને એક બંદીખાનામાં પૂરી દીધા. ત્યારે ગોવિંદરામે વિચાર કર્યો કે ભગવાન ભજવા જાય એને માર્ગમાં વિઘ્ન જરૂર આવે. એ મુજબ મને આ વિઘ્ન આવ્યા. એ વિઘ્નમાં એક વિઘ્નમાં તો ભગવાને મારી રક્ષા કરી, હવે આ વિઘ્નમાંથી ઉગારે તો સારું. એમ વિચારીને ભજન કરવા લાગ્યા. ગોવિંદરામના અંતરમાં દુઃખ થયું. કારણ વગરની આ રૂકાવટ એમને મન અસહ્ય થઈ પડી. પોતાના સૌંદર્ય ઉપર એને ધિક્કાર થયો. એ કે મને ભગવાને રૂપ શું કામ આપ્યું છે? હું રૂપાળો છું એટલે આ છોકરીઓ વરવા તૈયાર થઈ ગઈ ને બધી. પછી બીજે દિવસે પ્રભુએ અંતરમાં પ્રેરણા કરી, બંદીખાનામાંથી ભાગવાનો રસ્તો કાઢી આપ્યો. વહેલી સવારે બંદીખાનાના પાયખાનાના ઉપરનું જાળિયું તોડી અને ભાગી છૂટે. મનમાં ભગવાનનું સ્મરણ છે, પગમાં ભગવાનને ભેટવાનું જોમ છે. પછી વેગે ચાલતા ચાલતા દ્વારકા ગયા. ત્યાંની યાત્રા કરી. થોડા દિવસમાં તેઓ શ્રીજી મહારાજ પાસે લોજ આવી પહોંચેલો. અંતર્યામી શ્રી હરિ ગોવિંદરામને ભાવ ભરીને ભેટ્યા અને કહ્યું, આવો આવો, તમે મોટા મોટા બંધન તોડીને આવ્યા છો. સાચા મુમુક્ષુ છો, ખરા ભગત છો.
શ્રી હરિએ સંત સભામાં બે મુખે એમની પ્રશંસા કરીને કહ્યું, એ તો ઈડરિયો ગઢ જીતીને આવે છે. પછી મહારાજે એમને ત્યાં દીક્ષા આપી અને ગોવિંદાનંદ સ્વામી નામ પાડ્યું. લો, તેઓ પ્રથમથી ભણેલા અને વાચાળ તો હતા જ, તેથી એમને સૌ પુરાણી ગોવિંદાનંદ સ્વામી કહેતા. વળી એને મોટી મહંતાઈનો ત્યાગ કર્યો હોવાથી ઘણા મોટા ગોવિંદાનંદ સ્વામી પણ કહેતા. પછી મહારાજ ગોવિંદાનંદ સ્વામીને કહે, હે સ્વામી, તમે ગુજરાતમાં ફરવા જાઓ. તો કે મારે મને કથા વાર્તા કરવાનો અભ્યાસ નથી. મહારાજ કે, આ લાકડી લઈ જાઓ, જેને તમે આનું પીળું ઠેબું અડાડશો એને સમાધિ થાય છે, અને બીજું લાલ ઠેબું અડાડશો ને એટલે સમાધિ ઉતરી જશે. છડીના ઠેબે અનેક લોકોને સત્સંગ થશે, ચિંતા ન કરતા હો. પછી ગોવિંદાનંદ સ્વામી શ્રી હરિએ આપેલી છડી એટલે લાકડી લઈ અને ગુજરાતમાં સત્સંગ કરાવવા ગયા. ત્યાં મહારાજે આપેલી છડીના પ્રતાપે સ્વામી અનેક લોકોને સમાધિ કરાવતા. માધવદાસ સ્વામી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર અધ્યાય 8માં કહે છે કે, એક ઠેબું અડાડે તે જેને સમાધિયું થઈ જાય જીવોને, બીજું ઠેબું અડાડે તે જ્યારે બેઠા થાય સમાધિથી ત્યારે, એમાં હજારો મનુષ્યને થાય એ પ્રતાપ સ્વામીનો કહેવાય. ગોવિંદાનંદ સ્વામી એમ કરાવે, લાવે સત્સંગમાં નિમ ધરા. એ પ્રતાપ સ્વામી તણો જાણો, એમાં આપણું કૃત્ય ન પ્રમાણો. આ બધો જ પ્રતાપ સહજાનંદ સ્વામીનો છે. પુરુષોત્તમ નારાયણના પ્રતાપે ગોવિંદાનંદ સ્વામી અનેકને શ્રીજી મહારાજનો પાકો નિશ્ચય કરાવતા હતા. અધ્યાત્મના માર્ગે ચાલેલી વ્યક્તિએ પ્રત્યેક પગલે જાગૃતિ રાખવી, એ જ સાચું તપ છે. આ સત્ય જ્યારે સાધકની નજરથી દૂર થાય ને ત્યારે જીવનમાં ઠેસ વાગે છે. પછી સ્વયં ભગવાન જ એનો હાથ પકડી સત્યને રાહે ચડાવે. આવી જ વાત ગોવિંદાનંદ સ્વામીના જીવનમાં બની હતી. તેઓ જેતલપુરના ગંગામાના ડાળ ભાતમાં બંધાણા. એટલે આટલા વૈરાગી, આટલા ત્યાગી, પરંતુ જેતલપુરના ગંગામાં એને જે ડાળનો વઘાર આવડે એવો કોઈને ન આવડેલો. તે જેતલપુર ગયા અને ગંગામાં એ ડાળ ભાત જમાડ્યા અને સ્વામીને ડાઢે ચીડ્યા. હો, તે સ્વામી ત્યાં રોકાઈ ગયા. ત્યાંથી મહારાજે છોડાવ્યા હતા એ વાત સત્સંગમાં પ્રસિદ્ધ છે. પછી તો ગોવિંદાનંદ સ્વામી દ્વારા મહારાજે અનેક રાજ રજવાડામાં પણ સત્સંગ કરાયો. જ્યારે જેતલપુરમાં આનંદાનંદ સ્વામીએ શિખરબંધ મંદિર કર્યું ત્યારે ગોવિંદાનંદ સ્વામીએ એમાં ખૂબ મદદ કરેલી. સ્વામી ખૂબ ગુણિયલ હતા, પરોપકારી અને મિલનસાર સ્વભાવના હતા. તેથી અયોધ્યા પ્રસાદજી મહારાજે એમને જેતલપુર મંદિરના મહંત કર્યા હતા. ગોવિંદાનંદ તે ગુણવંત જેતલપુરના જૂના મહંત, જેતલપુર મંદિરના મહંત બની સ્વામી આજીવન ત્યાં જ રહ્યા. આ પુરાણી ગોવિંદાનંદ સ્વામી જેતલપુરથી જ સંવંત 1906 મારા ધામમાં ગયા પછી ચૈત્ર માસના શુક્લ પક્ષમાં અક્ષરવાસી થયા હતા. સહજાન સ્વામી મહારાજની જય.